આમ તો ભારત ખેતી પ્રધાન દેશ છે, પણ આ દેશમાં ખેડૂતોની અનેક સમસ્યા છે અને આ સમસ્યાનું કોઈ સમાધાન નથી મળતા. અંતે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા આંદોલન કરવામાં આવે છે. ગુજરાતના ખેડૂતોની સમસ્યા માટે હંમેશા ગુજરાત ખેડૂત સમાજ લડતું આવ્યું છે. ત્યારે હાલ કચ્છના ખાવડાથી નવસારી જતી વીજ લાઇનને લઈને આંદોલન શરૂ થયું, જેને વેગ પકડી રહ્યું છે. અને આજે આંદોલનને લઈને સરકારે તેમના પ્રતિનિધિઓને કલેક્ટર પાસે મોકલી ખેડૂતોની વાત કરવી પડી હતી. પરંતુ કામરેજના ગાયપગલા ખાતે ગુજરાત ખેડૂત સમાજની આગેવાનીમાં ખેડૂત ચેતના મહાસંમેલન યોજાયું, જેમાં માત્ર દક્ષિણ ગુજરાતથી ખેડૂતો નહીં, પરંતુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત મહારાષ્ટ્રથી પણ ખેડૂતો સ્વયંભૂ હાજરી આપવા માટે પહોંચ્યા હતા. સંમેલનમાં ખેડૂતને સતાવતા 35 જેટલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, જેમાં વીજ ટાવર પસાર થવાનો મુદ્દો, 90 દિવસ પાણી બંધ કરવાનો નિર્ણય રદ કરવા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ખેડૂત આગેવાનોએ ભાજપની ખેડૂત વિરોધી નીતિનો પણ વિરોધ કર્યો હતો. खेडूत समाज ने किसानों के अलग अलग मुद्दे पर एक चेतना जागृति सम्मेलन लिया. उसमें यहाँ के किसानों को उनके जमीन के बारे में जो भी उनकी शिकायतें हैं, पावर आ रहा है, सिंचाई का विषय है, इस सब पे सरकार जो तकलीफ दे रही है उसके बारे में आज यहाँ पे निर्णय लिए गए. ખેડૂતો ઉપર જે અત્યાચાર થઈ રહેલા છે એને ઉજાગર કરવા માટેનું આ ખેડૂત ચેતના સંમેલન હતું. ખાસ કરીને 14 જિલ્લાઓમાંથી જે વીજ ટાવર લાઇન પસાર થઈ રહી છે અને એને લઈને ખેડૂતો ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવી રહેલો છે, એને માટે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓ અને બાકીના જિલ્લાઓમાંથી એક 2 પ્રતિનિધિઓ આવીને પોતાની મુશ્કેલી અંગેની વાત કરી